તો ઘણા બધા લોકો ઘણા કરે છે, પણ બહુ અનોખું પ્રેઝન્ટેશન બનાવ્યું છે. રિયલમાં ફરીથી એક જોરદાર તાળી દીધી. મારું નામ જીતેન્દ્ર જાદવ છે અને હું ગાંધીનગરથી બિલોંગ કરું છું. બાય ક્વોલિફિકેશન હું પણ ઇંગ્લિશ સાથે BA અને B.Ed થયો છું. પહેલાથી ડ્રીમ હતું શિક્ષક બનવાનું. મારા ઓલરેડી મોટા બ્રધર શિક્ષક હતા જ, એટલે પ્રેરણા મળેલી કે શિક્ષકની નોકરી એટલે 6 મહિના કરવાની, 6 મહિના આરામ. એ પહેલા હતું, હવે છે નહીં. પણ સિમ્પલ, ઘણી બધી વસ્તુઓ આપણા હાથમાં હોતી નથી અને જે થાય છે તે સારા માટે જ થતું હોય છે. તો હું પણ ભગવાનને થેન્ક યુ કહું છું કે એમણે મને એક જોબમાં ના જવા દીધો અને એક બિઝનેસ મને મળ્યો. પણ આ બિઝનેસ પહેલા હું પણ શિક્ષક બનતા જોબ નહીં મળવાના કારણે મેં સોફ્ટવેર મેનેજમેન્ટનો કોર્સ કર્યો 1995-96 સાલમાં. સોફ્ટવેર મેનેજમેન્ટ 2 વર્ષનો કોર્સ કર્યો અને એ કોર્સ કરીને જેવો હું બહાર આવ્યો તરત જ મને RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સ પ્રોજેક્ટમાં મને જોબ મળી ગઈ. રાઈટ, મારાથી 1 મહિનો પહેલા અને હું 1 મહિના પછી અમે બંને લગભગ 15 વર્ષ સુધી સાથે જોબ કરી. જોબમાં બધાને ખ્યાલ જ છે, જોબથી ખાલી આપણું ઘર ચાલે, ક્યારે સપનાઓ પૂરા થાય નહીં. બસ આ જ વસ્તુ અંદરથી હટ કરતી હતી. પણ RTOમાં હતા એટલે જોબની સાથે સાથે બીજી 2 નંબરની પણ આવક થતી હતી, પણ એ અંદરથી આપણને ફીલ સારી નથી થતી. રાઈટ, એટલે કંઈક કરવું હતું અને કંઈક કરવાની જે અપેક્ષા હતી અને ઉત્સુકતા હતી, એના માટે જ એક દિવસ એક ફરિશ્તાનો ફોન આવ્યો અને જેમણે મને પ્રેઝન્ટેશન બતાવ્યું તો એવા મિસ્ટર ગુંજરભાઈ પટેલ માટે એક જોરદાર લાગી. થેન્ક યુ. કારણ કે એમને હું ઓલરેડી જાણતો હતો. એ બી ગાંધીનગરના રીદ્રોલ ગામના વતની હતા અને કાટલોડિયામાં એમનો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ ચાલતો હતો, પ્લસ એમના પપ્પા સારું ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. એ વ્યક્તિ 2.5-3 લાખ રૂપિયા કમાતા હતા જ્યારે મને મળ્યા ત્યારે. અને જ્યારે RTOમાં મને મળવા આવ્યા ત્યારે એમણે મને એમનું સ્ટેટમેન્ટ બતાવ્યું હતું કે હું એ તો બધું કરું જ છું પણ સાથે સાથે એક બિઝનેસ કરું છું. અને એ બિઝનેસમાંથી ત્યારે એમનો 50-55 હજારનો ચેક મને મોબાઈલમાં બતાવ્યો અને એ મેં મારી જાતે જોયેલો. રાઈટ, એટલે ઇંગ્લિશમાં કહેવત છે ને, સીઈંગ ઇઝ બિલીવિંગ એન્ડ બિલીવિંગ ઇઝ એચિવિંગ. યાની કોઈ પણ વસ્તુને આપણે આપણી નરી આંખે જોઈએ ને તો જ આપણને વિશ્વાસ આવે. અને કોઈ પણ વસ્તુમાં જો તમને વિશ્વાસ આવે ને તો જ તમને સફળતા મળે. તો આ એક એવું પ્લેટફોર્મ છે કે અહીંયા આવનારો કોઈ પણ લીડર ક્યારેય ગલત બોલતો નથી અને એના લીધે જ આ બિઝનેસમાં આપણી સક્સેસનો રેશિયો વધી જવાના ચાન્સીસ વધારે છે. તો એમનો એ ચેક જોયો તો ત્યારે મેં એવું નક્કી કર્યું કે ભલે હું 20,000 રૂપિયા કમાઉં છું, રાઈટ, પણ મને આ બિઝનેસમાંથી 5,000 થી 10,000 રૂપિયા મળશે તો ચાલશે એવું મને લાગ્યું હતું 2013માં. રાઈટ, અને આ બિઝનેસ મેં ફક્ત એમને 20-25 મિનિટ મને બતાવેલો પેપર્સ પર અને મેં એક ડિસિઝન લીધું કે યસ આઈ કેન ડુ, હું કરીશ. અને મેં નિર્ણય લીધો અને એ નિર્ણયનું રિઝલ્ટ અમેઝિંગ આવ્યું. મારું જોઈનિંગ હતું 28 જુલાઈ 2013. રાઈટ, ત્યારે ક્લોઝિંગ બીજી તારીખે થતું હતું એટલે મને 4 દિવસ મળેલા અને 4 દિવસમાં મને શનિ રવિ મળી ગયો વચ્ચે. રાઈટ, એટલે એના લીધે મેં 2-3 હોમ મિટિંગ કરી સરસ. અને એ હોમ મિટિંગના કારણે લગભગ 3-4 દિવસમાં જ મેં 20-22 લોકોને જોઈન કરી લીધા. અને ત્યારે જોઈનિંગ એમાઉન્ટ ફક્ત 700-800 રૂપિયામાં જોઈન કરાવતા હતા અમે 2013માં. મેન્યુઅલ ફોર્મ પણ ભરતા હતા. તો એ જે પ્રોડક્ટ બધાએ લીધી અને એ પ્રોડક્ટથી જે મારું પહેલું સ્ટેટમેન્ટ આવ્યું હતું એ હતું 4,090 રૂપિયા. રાઈટ, અને એ 4,090 રૂપિયા મારા માટે બહુ મહત્ત્વના હતા કારણ કે ત્યારે હું અમદાવાદ રહેતો હતો અને અમદાવાદથી જ્યાં હું રહેતો હતો અશોક મિલ ત્યાંથી બાબુનગર ડીમાર્ટ 1.5-2 કિલોમીટર થાય અને રાયપુર બિગ બજાર 3 કિલોમીટર. તો જ્યારે પણ RTOમાંથી સેલેરી થાય એટલે મારો મકસદ ક્લિયર હોય કે આખા મહિનાનું આપણે કરિયાણું ભરતા હોઈએ. રાઈટ, એક સ્વાભાવિક ક્રિયા છે. એટલે દર વખતે ત્યાંથી લાવતા હતા અને જિંદગી ચાલતી હતી. રાઈટ, પણ પહેલી વાર દુકાન ચેન્જ કરી અને CG રોડ અમદાવાદમાં ત્યારે જેનેક્સ બિલ્ડિંગમાં આપણી વેસ્ટીજની બ્રાન્ચ હતી. ત્યાંથી મેં વેસ્ટીજની પ્રોડક્ટ લીધી 3200 રૂપિયાની અને 3200 રૂપિયાની આ પ્રોડક્ટથી મેં આ બિઝનેસની શરૂઆત કરેલી. રાઈટ, અને ખાલી દુકાન બદલવાના હેતુથી જો 4,090 રૂપિયા આવતા હોય
તો ત્યારે મને એવું લાગતું હતું કે આ કંઈક અનોખો બિઝનેસ છે. અને પછી મને સમજવામાં આવ્યો અને પછી ધીરે ધીરે મેં એને ડેવલપ કરવાનું ચાલુ કર્યું. પણ પહેલા મહિને જ ધડાકો થઈ ગયો, કારણ કે પહેલા મહિનાનું મેં જે 4 દિવસ પછી જે મહિનો શરૂઆત થયો ને બીજો, એમાં મારું ટર્નઓવર 2,25,000થી વધારેનું થયું. અને એનું જે પરિણામ આવ્યું ને, એણે મને આ બિઝનેસમાં મારી લાઈફ આખી ચેન્જ કરી નાખી, રાઈટ. કારણ કે વેસ્ટિજમાં મારું બીજા મહિનાનું સ્ટેટમેન્ટ છે 35,000 રૂપિયા, રાઈટ. બહુ સારી કહેવાય, કારણ કે મેં બધાને જોતો હતો તો કોઈ પણ વ્યક્તિ સ્ટેજ પર આવે એટલે પહેલું સ્ટેટમેન્ટ 100, 200, 500 એવા જ સ્ટેટમેન્ટ તમે કદાચ સાંભળતા હશો, રાઈટ. પણ મારું જે આવ્યું હતું પહેલું 4,090 આવ્યું હતું, ડાયરેક્ટ બીજું કેટલું આવ્યું હતું? 35,000 રૂપિયા. એટલે એ સમયમાં 2013માં જ્યારે 15 થી 20 પ્રોડક્ટ હતી અને બીજું સ્ટેટમેન્ટ 35,000 રૂપિયા આવ્યું, એટલે મારો જે કોન્ફિડન્ટ, મારો વિશ્વાસ, મારી એનર્જી, મારો એટીટ્યુડ, કામ કરવાની મારી જે બર્નિંગ ડિઝાયર, બધું જ આખું ચેન્જ થઈ ગયું. અને પછી મેં પાછું વળી ક્યારેય જોયું નથી. લગભગ 2 વર્ષમાં મારો ચેક 1 લાખ રૂપિયા ક્રોસ થઈ ગયો. 2015માં મારો 1 લાખ રૂપિયા ચેક થઈ ગયો હતો. ત્યારે ઓફિશિયલી મેં રિઝાઇન આપીને આ બિઝનેસને એઝ અ ફૂલ ટાઈમ કેરિયર ડેવલપ કરવાનું મેં ડિસિઝન લીધું. ડિસિઝન ઇઝી નહોતું, બહુ કઠિન હતું, કારણ કે જેટલા લોકો જે નજીકના હતા એ લોકો જાણતા હતા, એ લોકો એવું કહેતા હતા કે આ ગલત ડિસિઝન છે. કારણ કે ડાયરેક્ટ સેલિંગને લોકોની જોવાની નજર યોગ્ય હોતી નથી. દરેક વ્યક્તિને એવું જ છે કે આ બધું ચાલે તો ચાંદ સુધી, બાકી કશું કે થતું હોતું નથી. અને અત્યારે હાલ પણ લોકો એ મેન્ટાલિટીમાંથી હજુ બહાર આવ્યા નથી. જે 2013માં મેન્ટાલિટી હતી એ જ મેન્ટાલિટી અત્યારે બી છે 2015માં, રાઈટ. એટલે ઘણી બધી વસ્તુઓને આપણે ચેન્જ કરી શકતા નથી અને આપણા હાથમાં પણ નથી. ત્યારે પણ એક પોઝિશન હતી, અત્યારે પણ એક પોઝિશન છે. પણ એ જે લોકો મને કહેતા હતા કે ગલત ડિસિઝન છે, એ એમનો પોઈન્ટ ઓફ વ્યૂ હતો. પણ મને આ બિઝનેસ ઉપર ભરોસો હતો અને વિશ્વાસ હતો, કારણ કે ગુંજનભાઈનો ચેક 55,000નો મેં જોયો હતો અને જ્યારે મારો 1 લાખ રૂપિયાનો ચેક થયો ત્યારે 2.5 લાખનો ચેક મેં જોયો હતો, રાઈટ. એટલે મને ભરોસો થઈ ગયો કે જો 55,000થી 2.5 લાખ રૂપિયા પહોંચતા હોય અને હું 5,000 માટે આવેલો અને ડાયરેક્ટ જો 1 લાખ રૂપિયા પહોંચી જતો હોય 2 વર્ષમાં, તો આવનારું ફ્યુચર અહીંયા બહુ બ્રાઇટ છે. અને પછી બિઝનેસને ડેવલપમેન્ટ કરવાનું ચાલુ કર્યું અને અમેઝિંગ વર્ક કર્યું મેં આખા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અને ઘણી બધી, અત્યારે લગભગ 15 થી 16 સ્ટેટમાં આપણો બિઝનેસ જતો રહ્યો. અને ટોટલ ટીમ મારી 2,06,000 લોકોની થઈ ગઈ છે. લશ્કર ક્યાં લડે છે મને સ્ટીલ ટુડે ખબર નથી, પણ એક વસ્તુ ખબર છે, દર મહિને 1.5 થી 1.5 કરોડનું ટર્નઓવર થાય છે. અને અત્યારે હાલ એવરેજ 4.5-5ની બહુ જબરદસ્ત આવેલી છે, કારણ કે 7 લાખ 8 લાખ જોયેલા મહિનાના, એટલે અત્યારે 4.5 પણ કોઈ નાના તો નથી જ, રાઈટ. બિઝનેસ છે એક લીટીમાં ચાલતો નથી, અપ એન્ડ ડાઉન થઈ શકે છે. પણ અમારો ટાર્ગેટ છે કે આવનારા શોર્ટ ટાઈમમાં અમે એમાંથી બહાર આવી જઈશું ને અમે એક એવા મુકામ તક પહોંચીશું. કારણ કે હંમેશા તમે અપ જાઓ એટલે ડાઉન થવાના જ છો, અને તમે ડાઉન થયા છો તો અપ જવાના જ છીએ, એવો વિશ્વાસ અમને છે. એટલે પરિણામ સ્વરૂપ છેલ્લા 10-11 વર્ષની જર્નીમાં 4 કરોડ સમથિંગ મારી ઇન્કમ ટીડીએસ કટ વ્હાઇટ ક્રોસ થઈ ચૂકી છે. અને પરિણામ સ્વરૂપ જ હું ગાંધીનગરમાં મેં બંગલો લીધો ત્યારે 1 કરોડમાં 2017માં, રાઈટ. કારણ કે મેં કોલેજ ગાંધીનગરમાં જ કરેલી, ઇંગ્લિશ વિથ મેં BA કર્યું હતું, રાઈટ. એટલે પંચદેવ મંદિર ઉતરતા હતા, રાઈટ, કારણ કે હું મારું વતન થાય સનપુર મોટા, તો પંચદેવ મંદિરથી ઉતરીને સેક્ટર 15 અમે ચાલતા જતા હતા. અને 15 સેક્ટરથી કોલેજ છૂટે એટલે પથિકાશ્રમ બેસવા આવતા હતા બસમાં. આ રૂટીન હતું. અને એ રૂટીનમાં એ સમયમાં એક ડ્રીમ જોયેલું કે મોટા થઈને બંગલો તો ગાંધીનગરમાં લેવો જોઈએ, મતલબ રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યા એટલે ગાંધીનગરમાં. ત્યારે હું માનતો હતો, અને અત્યારે પણ એ વસ્તુ તો સાચી જ છે. તો ત્યારે જોયેલું સ્વપ્ન મેં વેસ્ટીમાં 2017માં ગાંધીનગરમાં મકાન લીધું મેં, રાઈટ. અત્યારે એની કોસ્ટ સમથિંગ 2.5 કરોડ પ્લસ થઈ ગઈ છે. તો કહેવાનો મતલબ એક જ છે કે આજનું એ પ્લેટફોર્મ જે પણ તમને બતાવ્યું છે એ કોઈ નાનું પ્લેટફોર્મ નથી. બિગ એન્ડ હ્યુજ બહુ મોટો બિઝનેસ છે. ખાલી આને સમજવાની કોશિશ કરજો, કારણ કે લોકો આ બિઝનેસને બિઝનેસ સમજતા નથી ને, એ જ મોટામાં મોટી
ભૂલ છે અને આપણો દ્રષ્ટિકોણ એવો નથી. કારણ કે આને છે ને અહીંયા 2-5 લાખ રૂપિયા જો ડિપોઝિટ લેવામાં આવતી હોત તો લોકો આને બિઝનેસ માનત અને આને સિરિયસલી કરે. પણ આપણે કોઈ ડિપોઝિટ લેતા નથી, ફ્રી રજિસ્ટ્રેશન છે અને ઈચ્છા થાય તો જે લેવું હોય તે લઈ શકાય છે. એટલે આ બિઝનેસને લોકો સિરિયસ સમજતા નથી. પણ તમે તમારા એંગલથી જો શરૂઆત કરો તો અમે જે ભૂલો કરી છે તમારે કરવાની નથી. અમે કોઈ પણ વ્યક્તિને અત્યારે જોઈન કરીએ છીએ તો 100 પીવીથી નીચે કોઈને કરાવતા નથી. બાકી વ્યસ્તિતમાં 30 પીવીથી પણ આઈડી તો પડે જ છે અને જનરેટ થાય જ છે. પણ જેવી આપણી શરૂઆત એવો એન્ડ, સમજાય છે? જો તમે 30 પીવીથી કરશો તો તમારી ડાઉનલાઈન પણ 30 પીવીથી જ આવશે. પણ તમે જો 100 પીવીથી આવશો તો ઘણા બધા ફેમિલી એવા હોય છે કે જેની ઘરની ટોટલ જરૂરિયાતો 300-400 પીવીની પણ હોય છે, રાઈટ? તો એનાથી શું છે, લોકોનો દ્રષ્ટિકોણ ચેન્જ થાય છે અને દ્રષ્ટિકોણ ચેન્જ કરવાથી તમારું ટર્નઓવર વધશે, ટર્નઓવર વધશે તો તમારી ઇન્કમ વધશે. આજે ટીમની અંદર લગભગ 30 લોકો 1 લાખની ઇન્કમ ક્રોસ કરી, 7 વ્યક્તિએ 2.5 લાખથી પ્લસની ઇન્કમ ક્રોસ કરી અને 4 વ્યક્તિ એવા છે જેને 3 લાખ પ્લસની ઇન્કમ ક્રોસ કરી છે. સાથે સાથે 60 લોકો કાર એચીવર છે. 60 લોકો એક સમય હતો શરૂઆત કરી ત્યારે મેં પોતે ક્યારેય સપનું નહીં જોયેલું કે મારી પોતાની 4 વ્હીલર હશે. આજે મારી પાસે 2 કાર છે 30 લાખની. ટોયોટો એટિયોસ મેં 2015માં લીધી હતી અને હમણાં ટાટા હેરિયર લીધી છે. એટલે તમે સમજી શકો છો અમેઝિંગ બિઝનેસ છે. પણ આ બિઝનેસને બહુ જ સિરિયસથી, બહુ ચકાસીને, કારણ કે આપણે ઉનાળામાં માટલું લેવા જઈએ ને ઠંડા પાણી માટે તો 5 ટકોરા મારીએ છીએ કે બરાબર છે કે નહીં. જો 50-100 રૂપિયાના માટલાને પણ ચકાસી લેતા હોય તો અહીંયા તો આપણે જેને બિઝનેસ આપીએ છીએ ને એ આપણી લાઈફ ચેન્જ કરી શકે છે, રાઈટ? એટલે કે હંમેશા ચોકસાઈ રાખીને એવા લોકોને જેનામાં બર્નિંગ ડિઝાયર હોય, જેના સપનાઓ મોટા હોય, એવા લોકો આ બિઝનેસમાં જલ્દીથી સફળતા પ્રાપ્ત કરે છે, રાઈટ? એટલે સિમ્પલ એ જ દ્રષ્ટિકોણથી તમે પણ આવજો. તમે 1 કદમ આગળ વધો. તમારી અપલાઈન અમે બધા સાથે તમારી સાથે 10 કદમ આગળ વધવાની તૈયારી અમારી છે. પણ એક હાથે તાળી પડતી નથી. સો થેન્ક યુ વેરી મચ એન્ડ વિશ યુ. કેવો રહ્યો ટેસ્ટિમોનિયલ? જોરદાર. ખાલી જાણકી બરોબર. ગાંધીનગર માટે તો ગર્વ લે જેવી વસ્તુ છે કે એ લેવલની વ્યક્તિ અત્યારે ગાંધીનગરમાં છે કે જેને બેસિકલી બહુ મહેનત, બહુ રિસ્પેક્ટફુલ લેવલ